હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. અને અમારી ફાઇનલી સવાર થઈ ગઈ છે. ઉઠવાનું હતું 6 વાગે અને ઉઠી ગયા છે અમે 7 વાગે. તો 7:30 જેવું થયું હતું ને, હવે 8 થવા આવ્યા છે. 8 વાગવા આવ્યા છે. પણ આપણે હે ને હવે તમને એક એવો નજારો બતાવવા જઈ રહ્યા ને જે તમને કોઈ નહીં બતાવે, ફક્ત હું જ બતાવીશ. તો બન્યા રહ્યો આગળ અને જોરદાર તમને નજારો બતાવો. ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે મજામાં છો. અને અત્યારે અમે જ્યાં રોકાયા છે તમને ત્યાંનો થોડો વ્યૂ બતાવી દઉં કે રાત્રે તમને ખબર નહીં પડી હોય. રાત્રે અમે 4:30 વાગ્યા સુધી સૂક્યા છે, તો તમને ખબર નહીં પડે કે કેટલા વાગે અમે જાગ્યા હતા, કેટલા વાગે ઊંઘ્યા હતા. તો અહીંયા તમે ઘણું બધું સીન બતાવી દઉં કે કેવું છે આપણે અહીંયા. તો લેટ્સ ચેક ઇટ કે કેવી હોટલ છે. તો તમે બધા જોઈ શકો છો કે હોટલ એકદમ જોરદાર હતી. અહીંયા સર્વિસ પ્રીમિયમ સરસ મજા આવી છે. આ ગાર્ડન જેવું પણ છે, તો મજા આવે છે. અને આપણે એક્ઝિટ જ્યાં રોકાયા હતા, એક્ઝિટ એની સામે જ છે આપણું. એટલે અહીંયાથી આપણે ઝૂમ કરીએ તો પણ આપણને દેખાય. તો મારી તેટલી સલાહ છે, અહીંયા રોકાવું હોય તો સારી છે. સેવા હોય ગાડી, સવારમાં ગરમ પાણી પણ મળી ગયું હતું અમને. અને અહીંથી તમને દેખાશે નહીં, પણ જરીક એવું રહેશે. તમને બતાવી દઉં કે આપણું મંદિર ત્યાં છે, જવાનું વાર જ છે હવે. તો એક ભાઈ નાવા જઈ રહ્યા છે. હજુ તો હોય નહીં, થોડી વાર લાગશે વાર. કારણ કે આ ભાઈ અલાર્મ મૂક્યું અને અલાર્મ આ ભાઈ જ બંધ કર્યું. એટલે આ મોડા ઉઠવાનું જેટલું જિમ્મેદાર એ આ ભાઈ, બરાબર. એમને કશું બોલવા દેવા થશે નહીં. તું ગયા બેટા, આ તું ગયા દેખ. અને જોઈ લો, ખાલી આપણો આઉટફિટ તો કમ્પ્લીટ જ છે, તમને ખબર છે. અને નવા આપણે બ્રાન્ડેડ ચપ્પલ છોડાવી લીધા છે એમને. હા રે, બતાવું આગળ થોડી વારમાં. એની પણ કહાની છે અલગ. અને આપણો બંકો રેડી થશે. તો ભાઈઓ, કેવો લાગે છે આઉટફિટ? કહેજો પા કેવો લાગે એમ, બરાબર. તમારી કોમેન્ટની જરૂર છે કે તમારી કોમેન્ટથી મને ખબર પડશે કે કેવો લાગે છે, બરાબર. તો ભાઈઓ, ઘણું બધું વ્લોગમાં બતાવવું આપણને ને બતાવી નહીં શકતો. એનું કારણ શું કે અત્યારે આપણા જોડે જે 2 ફોન ને એમાં સ્ટોરેજ ઓછું પડે 2 ફોનમાં. તો અહીંયા જોઈ શકો છો, આ વ્યૂ છે આપણો. અમે નીકળી ગયા. આ પાવાગઢનું પોલીસ સ્ટેશન છે. તો ભાઈ, અને આ ડુંગરો તમે જોઈ શકો છો ભાઈ. શું કેવું ભાઈ? જોઈ લો પાવાગઢનો નજારો, ખાલી જોરદાર. પબ્લિક બટાકા પણ ખાવો છે, પબ્લિક જાજુ છે. અને હવે અભયને કામ મોકલે. वो अलग ही लेवल का बंदा था. હમણાં રોડના બહુ ફોન પા કંટારો આવી જાય. गजब बेइज्जती है. જો આવું જ કરે. શું એ કઈ જાઓ? કઈ જાઓ? તો ભાઈઓ, આપણે ચાની સાથે શું લાવે? બટાકા પાઉં ખાવા થાય દેજો. બાકી તો ખાલી વિડીયોમાં જ જોવાનું, ખાવા તમને મળવાના નહીં. લાવે છોટું, वो अलग ही लेवल का बंदा था. તમને ખાવા તમે છોટું લાવી બટેકા પોવા. છોટું બટેકા પોવા લાય. તો ભાઈ, જૂની યાદો તાજા થઈ ગઈ. મમ્મી પપ્પા લઈને આવતા હતા ને એ જ ગાડીમાં હું હવે બેસવા જઈ રહ્યો હું. તમે જોઈ શકો છો ગાડી આપણી તુફાન. શું કેવું? હા, હાજી વાત ને. નાના હતા તાર છો મોહમ્મદ જતા ને?
આજે આમ જ જવાના આજે આમ જ તારે જો મોટા થઈ ગયા વાત સાચી. જૂની યાદો થોડીક તારે રહી બીજી. પછી પરોને અડધો કલાક સુધી તુફાન મળી અને પછી તુફાન પર બેઠ્યા અને તુફાન કાકાએ નહાડી બરાબર. અને યાર અસલી મજા તો આ તુફાનમાં બેહીને જ જવાની હે. અને આપણા કાળકા માતાનું મંદિર અહીં કમ્પ્લીટ દેખાય હે. તો હવે ફાઇનલી આવી ગયા હે. પગથિયા ચડવાની વાર હે. જોઈએ હે કોણ કેટલું ચોગાડી બે હે, કોણ કેટલી કેપેસિટી હે, બધું ચેક કરી આજ પૂરી થઈ ગઈ અહીંથી જ જો આજુ ચડવાનું ચાલુ નહીં કરીશું. છાતીમાં દુખાવો થઈ ગઈ જોઈ લો હવે આવું ને આવું હોય શું કરીએ કહો. ગાડી બેહીને આવ્યો ગાડી બેહીને આયા તુફાન. ઓય મનકમાં જેવી મજા આવતી મજા આવતી હતી. છે મજા બહુ બહુ વર્તન આ મને તો બીક લાગે તો ઉડન ખોટલામાં તો આપણે નહીં જવાના કેમ કે હજુ આપણે પગ હે ને સક્ષમ હોય હજુ ગયડા ડોહા નહીં થઈ જાય એટલે ફાઇનલી પગથિયા ચડવાની શરૂઆત કરી દીધી છે આપણે. એ તો માતાજીની અસીમ કૃપા બધાના તો એમ નહીં. હા આ વંગાને લીધે પડી તો ભાઈ બ્રો ઝૂમ ઝૂમ શકલાકા બૂમ બૂમ પબ્લિક તો ભાઈઓ અમે ને સ્પેશિયલ જમ આયા ખબર મારા ભાઈની બાજે સોટી કરવા જોઈ લો ખાલી ઉઘાડા પગે આવ્યો ને શું કેવું તમારે ઉગાડા પગે મરવાની હો માનતા કરું લાગે ના આવ્યો પેલા આગળની કાઢી બીજી હતી એવું લાગે હો પથ્થર એટલા દેવ જો ને હું કરું ઉગાડા પગે એમ રાત બેઠ્યો કરો કોઈ નહીં રાજી રાખતા કે કોક દાડા આ એટલા કે બેન રાજી અરે શાંતિ તો રાખો મંદિરે તો જવા દે એ મેં તો ડરી એવું થાય ઘરાક આવ્યો કસ્ટમર ધંધો ચાલુ શું કેવું વ્યૂ વિશે કશું કેવું વાતાવરણ વિશે 10-12 પગથિયાં ચડે પછી થાકી ગયો બેસી કોક શરબત પીધો પછી મસાલા છોસ એમાં ગાડીમાં અમને મોટું તો ઉતરેલી કડી જેવું થઈ ગઈ અમે તો ભાઈઓ જે દુર્ઘટના બની છે આપણા જે એ જગ્યા આવે ને ત્યાંથી પથ્થર તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ગાડી બેસનું થોડું થઈ જય માતાજી મિત્રો. અત્યારે ઝાડા દેખાય જો તમને ટોપ વ્યૂ બતાવીએ છેક પાવાગઢ મંદિર ઉપર તો નહીં ચડ્યા પણ વચ્ચે કંઈક દુધિયા તલાવ જોડે આવી ગયા તો ત્યાંથી આપણે બતાવીએ નીચેનું લોકેશન. અલ્યા જોના વચ્ચે આમાં આપણી રૂમ હતી કઈ હા તે જ ને પેલું દેખાય હા એ પેલી ગાડીઓ પડી છે હા બસ એ ગાડીઓ પડી છે તમને ખબર હે એની ઉપર જો આપા પેલું હતું યાદ છે તમને એ હોટલ પેલો ગેટ છે જો એ ગેટ એ ગેટ થી અંદર છે એટલે નારો વાળું હતું ખબર આપણે આગળ એવું અને પેલા ફોટા પાડે એ લોકેશન પેલું ને એરિયો હું તો જો ભદ્રકાલીએ જવાનું તો મિત્રો આપણા મિત્ર મળી ગયા છે શું કેવું તમારે કશું वो अलग ही लेवल का बंदा था मगर लाड શું કેવું તમારે 6 વાગે ઉઠવાનું છે ને મતલબ 8 વાગે એક વાત તો મેં તારું કીધું ઉઠાય જ ના કેટલા વાગે ઓય મજા ના આવી 1100-1200 રૂપિયા લે પણ મજા ના આવી મસ્ત ગંડે માયરા તલાવ જો ખાલી દૂધુ તલાવ ક્યાં આવે મને કેવું લાગે અરે જોર ઓહો એ ઓય નો આરો આયો મસ્ત ટાઈમ સર આવી ગયા
હા તો બોલો કાળી માતને અરે આ બાકી પડ્યા બાકી પડ્યા ભીડ એટલી બધી હતી ને હું મારો ભાઈ જબરા હલવાયેલા હો પણ એક તો શું કરીએ માતાજીને દર્શન કરવા જોઈએ એટલે લાઈન પર તો ઊભું રહેવું પડે એટલે આપણે ઊભા રહ્યા લાઈનમાં પછી પહોંચ્યા અંદર મંદિરમાં તાન તો ભીડ તો બહુ જ હતી પણ મસ્ત માતાજીના દર્શન થઈ ગયા અને રવિવાર હતો એટલે ભીડ તો હોય જ ને મારા ભાઈ. તો બસ આ જુઓ તમે પબ્લિક કેટલું બધું માતાજીના દર્શન પણ તમે કરી લો વ્લોગમાં અમારા. અને તો જે પણ મારા ભાઈઓ નિહા એમના વતીને અમે દર્શન કરી લીધા અને તમે પણ કરી લો. મિત્રો ભદ્રકાળી એટલો બધો વાયરો કેવો ભાઈ એકદમ અને ને ખરેખર જે પેલા કહેતા હતા ને જન્નત ને પહાડોમાં છે યાર સુકૂન છે દુનિયાદારીની બધા ટેન્શન છૂટી પાવાગઢ આવો અને પાવાગઢ આવી ભદ્રકાળી મંદિરે આવો અને તમને અનનોન લોકેશન બતાવું હું અત્યારે તમે જુઓ આપણો વ્લોગ બહુ મોટા થઈ જવાના ટાઈમ જુઓ ખાલી જુઓ જુઓ હાય જન્નતમાં આવી ગયા હવે અહીં ગાડી ઊંઘીને જ જવાનું તો ફાઇનલી આપણે શું કહેવાય નીચે આવી ગયા છીએ પહોંચીએ અને હવે જઈએ છીએ આપણે ઘર તરફ. આપણી યાત્રા સફળ થઈ. ભાઈને ચપ્પલ પણ પહેરાવી દીધા છે અને ભાઈ પોતે ઉઘાડા હા ભાઈ હા અમને એમના ટેમ્પલમાં ના આપી દીધા. થેન્ક યુ સો મચ. ભાઈઓમાં થેન્ક યુ ના હોય શું કેવું ભાઈઓમાં થેન્ક યુ હોય ના હોય હવે આવા મને 5,000 રૂપિયા ઇનામ આપે છે હવે હું એમને થેન્ક યુ કઈ રીતે કહી શકું ના હોય થેન્ક યુ ખાવા દે જતા રહો આરકે બાપુ ચપ્પલ વગર ઉઘાડા પગે તો ફાઇનલી આપણે ઉતરી પણ ગયા. હવે જઈએ આપણે હોટલે. પેલા ખાઈને જવું કે હોટલે જવું ખાવું હોય ને. તો ફાઇનલી મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને હું તો આવી ગયો છું મારા ગામે. આરકે ભાઈ પોકી ગયા છે અને આપણે ભાઈ હવે તૈયાર કરશે મને ઉતારીને. તો મળીએ આપણે આવતા બ્લોગમાં. અમને 24 કલાક પૂરે જોઈએ પણ અમારી ચેનલને કરી લેજો તમે સબસ્ક્રાઈબ અને લાઈક કોમેન્ટ અને શેર તમે કરી દેવાનો. મળીએ આવતા બ્લોગમાં. જય માતાજી.